સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેન્ડની કંપની વિવાદમાં આવી છે. ટ્રક માલિકો સાથે કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે, કારણ કે જૂનો માલ નાખીને નવો સામાનનું બિલ પધરાવીને લોકો સાથે ઠગાઈ કરી હોવાના આક્ષેપો થયા છે. લોકોની માન્યતા હોય છે કે કોઈ પણ ગાડીઓ કંપનીમાં સર્વિસ કે રિપેરિંગ કરવા આપો તો ત્યાં સચોટ કામ થતું હોય છે, પણ આ વાત અમુક કંપની પૂરતી રહી છે. કારણ કે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેલેન્ડ સર્વિસ સ્ટેશન વિવાદમાં આવ્યો છે, કારણ કે આ ટ્રક માલિક સંજયભાઈ પિતાની ટ્રક લઈને રિપેરિંગ માટે આવ્યા હતા અને ધ્રુવ મોટર્સ પર ભરોસો રાખીને કામ કરાવ્યું હતું. 1,40,000થી વધુનું બિલ આવ્યું હતું. ત્યારે ટ્રક માલિકને શંકા જતા નવા રાખેલ સ્પેર પાર્ટની મેનેજરની સાથે રાખીને ખરાઈ કરવામાં આવતા સામાન જૂનો નીકળ્યો હતો અને ધ્રુવ મોટર્સ કામરેજમાં ભારે હંગામો થયો હતો. સંજયભાઈ મનરભાઈ ચુડાસમા. સંજયભાઈ, શું ઘટના બની છે? કઈ રીતે બનાવ બન્યો છે તમારી સાથે? હું અહીંયા કામરેજ ધ્રુવ મોટર લેલેન્ડ કંપનીમાં કામ કરાવવા આવ્યો. મેં તો ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી. 1,48,000 રૂપિયાનું બિલ બન્યું મારું. એટલે મેં પૂછ્યું, ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે? એટલે કંપનીવાળાએ કીધું હા નાખેલી છે. કારીગરને મેં 4 વાર પૂછ્યું, ભાઈ તે નાખેલું છે? એ કે આ નાખેલું છે. મેં તો ટાયર ખોલીને બતાવો, એમાં જૂનો સામાન નીકળ્યો અને બિલમાં વધારે લખી નાખ્યો છે. એટલે કામરેજ ધ્રુવ મોટરમાં ભલામણા ગાડીઓવાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં. આવો તો માથે બેહીને કામ કરજો. નવી ગાડીઓ BS6 તો મેકીને કોઈથી જાતા જ નહીં. માથે બેહીને કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો. લેલેન્ડ કંપનીમાં કામરેજ ધ્રુવ મોટર્સ.